નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પીવીસી પાઇપલાઇન ખરીદવા 22,500ની સહાય, જેની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે। ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 સુધીની સહાય આપવામાં આવશે। આ યોજનાએ ખેતીવાડીની યોજના છે, જેની અંદર તમને વધુમાં વધુ ₹22,500 સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો દ્વારા સહાય આપવામાં આવે। યોજનાનું વોટર કેરિંગ પાઇપલાઇન, જે ખેતીવાડીની યોજના છે, જેની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે, જેની અંદર 3 પ્રકારની પાઇપો, 1 HDP પાઇપ, 2 પીવીસી પાઇપ, 3 લેમિનેશન વોવેન ફ્લેટ ટબ। આ ત્રણેય પ્રકારની પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે। યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા ₹15,000, જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે। HDP પાઇપ માટે ₹50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે ₹35 પ્રતિ મીટર અને HDP ઇલેમિનેશન વોવેન લે ફ્લેટ ટ્યુબ્સ માટે ₹20 પ્રતિ મીટર અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% અથવા ₹22,500, જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહે છે। ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સહાય। સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે। બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે, એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઇલાજ છે। આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ 2015થી 16માં ધોરણ 9થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રિય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને વાહનો ખરીદ્યા છે, જેમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા અંદાજે ₹56 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા ચૂકવાઈ છે। મંત્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રિય વાહન પર ₹48,000 અને દ્વિચક્રિય વાહન પર ₹12,000ની સહાય દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ 15,000ની સહાય। ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે। આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે। આ યોજના આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે। આ ઓફરોનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। તાલીમ દરમિયાન સહભાગીઓને 500નું દૈનિક ભથ્થું મળે છે। વધુમાં સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કીટ ખરીદવા માટે 15,000 પ્રદાન કરે છે। આ યોજના હેઠળ વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ મેળવી શકે છે અને 3 લાખ સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે। લોન 2 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ તબક્કામાં 1 લાખ અને બીજા તબક્કામાં 2 લાખ। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આ દિવસો દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। યુએસએ ભારતને 297 પ્રાચીન કિંમતી કલાકૃતિઓ સોંપી। પીએમ મોદી 3 દિવસીય અમેરિકાના પ્રવાસે છે। આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો। પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડને ભારતને ભેટ આપી છે। અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે। આ કલાકૃતિઓની ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી। અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને 578 મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી દીધી છે।